સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે તમે મને જોઈ રહ્યા છો અને મારા હાથે જમણા હાથે પાટો જોઈ રહ્યા છો. એ પ્રત્યે લાગતું હશે કે કંઈક ઘટના બની હશે. 22 મે ના રોજ એક્સિડન્ટ થયું છે અને જમણી હાંસડી ક્લેવિકલ એ તૂટી ગઈ છે અને અંદર પાટો લગાવેલો છે અને બહાર આ જાતની હાથનું હલનચલન ના થાય માટે આ પાટો પણ આપ્યો છે, આ જોલી આપી છે. છતાં મારું જે કામ છે એ મારે પૂર્ણ કરવાનું છે, એટલે હું આવ્યો છું. આશા રાખું છું કે મારી આ સ્થિતિનો પણ તમે સ્વીકાર કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપે લોકોએ સાથ સહકાર આપ્યો છે અને આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ બહુ સારી ચાલે છે. આજે મેં વિચાર્યું કે બાબા સાહેબને જે એના ઉપર જે પુસ્તકો લખાયા છે, ખાસ કરીને ચાંગદેવે જે પુસ્તક લખ્યું છે, ચાંગદેવ ભવાનરાવ ખેરમોડે, એમણે બાબા સાહેબ પર 12 વોલ્યુમ લખ્યા છે અને એ 12 વોલ્યુમમાંથી 8મા નંબર વોલ્યુમમાં બાબા સાહેબને એક વ્યક્તિએ પત્ર લખ્યો છે અને એ પત્ર વિશે આજે મારે તમને વાત કરવી છે કે બાબા સાહેબને કઈ રીતે લોકો પરેશાન કરી મૂક્યા છે. બાબા સાહેબને આખા ભારતના અસ્પૃશ્યોની જે સમસ્યા છે એના માટે લડી રહ્યા હતા. ત્યારે આ અસ્પૃશ્ય સમાજની અંદરની જે પેટાજ્ઞાતિઓ છે એ પેટાજ્ઞાતિઓ એ બાબા સાહેબને કેટલા પરેશાન કર્યા. મને લાગે છે કે ભારતના બીજા રાજ્યોમાં પણ જ્યાં પેટાજ્ઞાતિઓ હશે અને પેટાજ્ઞાતિઓ વચ્ચે પણ વેરઝેર હશે, ત્યાં આ સમસ્યાઓ ઊભી થઈ હશે. એટલે બાબા સાહેબને જે વ્યક્તિ પત્ર લખ્યો એનું નામ હતું દેવીદાસ રાવ નામદેવરાવ કાંબલે. દેવીદાસ રાવ નામદેવરાવ કાંબલે એ નિઝામ જે સ્ટેટ હતું, નિઝામ સ્ટેટની અંદર એ રહેતા હતા. એ ભાઈએ બાબા સાહેબને પત્ર લખ્યો 13/4/1941 એ પત્ર લખ્યો અને એ પત્ર બાબા સાહેબને જે પત્ર છે એ આ ચાંગદેવ ભવાનરાવ ખેરમોડે એમના પુસ્તકમાં છાપે છે. 136 નંબરના પેજ અને ભાગ 8 જે બાબા સાહેબના 12 વોલ્યુમ છે, 12 વોલ્યુમમાંથી વોલ્યુમ નંબર 8માં 136 નંબરના પેજ પર આ પત્ર છાપ્યો છે. હવે આ પત્રમાં જે ભાઈ છે દેવીદાસ રાવ, એ બાબા સાહેબને શું કહે છે એ આપણે જોઈએ. એ દેવીદાસ રાવ એમ કે બાબા સાહેબને પત્ર લખ્યો તો એમણે શરૂઆત સારી કરી છે. પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર, પરમ પૂજ્ય બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર, એ સંબોધન કરીને એમને પત્ર લખ્યો છે. એ શરૂઆત તો સારી કરી છે અને પછી એમને પત્રમાં એવું લખ્યું છે કે બાબા સાહેબને આમ જેમ ચીમકી આપ્યું ને એવી રીતે પત્ર લખ્યો છે કે આ હું પત્ર તમને પાઠવી રહ્યો છું, એને એ જ પત્રને પૂરેપૂરો વાંચજો. વાંચ્યા પછી કચરાપેટીમાં ના નાખી દેતા, બાજુમાં ના મૂકી દેતા, ફાઇલિંગ ના કરતા. એ પત્રનો જવાબ મને આપવાનો છે અને એ પત્રનો જવાબ 15 દિવસમાં મને તમારે આપવાનો રહેશે. 15 દિવસમાં પત્રનો જવાબ તમે નહીં આપો તો મને ખૂબ દુઃખ થશે અને આપના પ્રત્યે જે તિરસ્કારની ભાવના છે, તિરસ્કારની 1000 ગણી તિરસ્કારની ભાવના મારા મનમાં પેદા થશે. એટલે આ પત્રનો જવાબ તમારે મને આપવાનો છે. આવી વાત બાબા સાહેબ 1941માં બાબા સાહેબ ક્યાં પહોંચી ગયેલા વિચાર કરો. એ વખતે બાબા સાહેબ ગોળમેજી પરિષદ, પુના કરાર, ભારત પાકિસ્તાનના ભાગલાના પુસ્તક, થોટ્સ ઓન પાકિસ્તાન, ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ બન્યો 1935નો, આ બધું એ બધું પસાર થઈ ગયું અને બાબા સાહેબ ક્યાં પહોંચી ગયેલા ત્યારે આ વ્યક્તિ પત્ર બાબા સાહેબને લખેલો અને એને પોતાનું મહત્ત્વ આંકવા માટે એમણે કહ્યું કે હું
નિઝામ સ્ટેટની અંદર મરાઠાવાડા ક્ષેત્રમાંથી આવું છું અને હું માતંગ સમાજનો છું. હવે તમે જો કે ભારત દેશની અંદર દરેક રાજ્યોમાં અલગ અલગ સમાજ નામ અલગ અલગ છે. માતંગ સમાજ અને માંગ સમાજ એ ખાસ કરીને જે સફાઈ કામ કરે છે વાલ્મીકી સમાજમાંથી આવતા હોવાની શક્યતા વધારે છે, અથવા નાળિયા સમાજ ગુજરાતમાંથી, નાળિયા સમાજ ગુજરાતમાંથી, વાલ્મીકી સમાજમાંથી આવતા હોય માતંગ સમાજ, માંગ સમાજ. એટલે એ સમાજમાંથી આવે છે અને એને એમ કહ્યું કે મારા સમાજમાંથી આ પહેલો વ્યક્તિ છે જે આ ભણ્યો છે, પહેલો વ્યક્તિ છે કે જે શિક્ષા પ્રાપ્ત કરી છે. એને આ રીતે વાત કરી છે કે બાબા સાહેબને કે હું પહેલો વ્યક્તિ છું અને હું ભવિષ્યની અંદર મારા સમાજનો નેતા છું. કાગળમાં એવું લખે છે. એટલે બાબા સાહેબની ઉપર આમ ઇમ્પ્રેશન પડવા માટે કે હું મારા સમાજનો હું ભવિષ્યનો નેતા છું અને મારા સમાજનો સૌથી પહેલો માણસ છું કે જેને શિક્ષા ગ્રહણ કરી છે. આ વાત બાબા સાહેબની ઉપર એમને કરી. હવે વિચાર કરો કે બાબા સાહેબને એની આ વાંચતા હતા શું થયું હશે. પછી એમને એમ કહ્યું કે એમની જે ફરિયાદી હતી ભાઈ દેવીદાસ દાવની, એ ફરિયાદી હતી કે માતંગ સમાજ અને મહાર સમાજની વચ્ચે બહુ મોટું વૈમનસ્ય છે. તો વૈમનસ્ય એટલું બધું છે કે વેરઝેર, અત્યંત વેરઝેર, ઈર્ષ્યા, અદેખાઈ, જલન, આ બધું એક સમાજની વચ્ચે છે અને એકબીજાના દુશ્મન માને છે. માતંગ સમાજ અને બાબા સાહેબ મહાર સમાજમાંથી આવે છે. એટલે મહાર સમાજના માતંગ સમાજ વચ્ચે વેરઝેર છે. એટલે બાબા સાહેબ મહાર સમાજમાંથી આવે છે. એટલે આ વ્યક્તિ બાબા સાહેબને એ કહેવા માગે છે કે હું માતંગ સમાજમાંથી આવું છું અને તમે મહાર સમાજમાંથી આવો છો. પણ મહાર સમાજની બંને વચ્ચે વેરઝેર છે, ઈર્ષ્યાભાવ છે અને એકબીજાના દુશ્મન માને છે. એટલે આ પત્રમાં એમને લખેલું કે આ બધું વસ્તુ ચાલે છે. એટલે બાબા સાહેબે અમને આ વાંચીને અમને કંઈ નવી ન લાગી, પણ બાબા સાહેબ જવાબ આપે છે. પછી બાબા સાહેબ લખે છે કે અમે લોકો માતંગ સમાજવાળા જે સુવર છે, એટલે આપણે ત્યાં ભૂંડ કહીએ, એ સુવરને અમે પવિત્ર માનીએ છીએ અને તમારા એટલે માતંગ સમાજવાળાને પવિત્ર માને છે, પણ મહાર સમાજવાળા એને અપવિત્ર માને છે. અને અપવિત્ર માને છે એના કારણે અમારા વચ્ચે ઝઘડા થાય છે. અમારા મહારના માતંગ વચ્ચે ઝઘડા થાય છે. ઘણા લોહી લુહાણવાળા ઝઘડા થાય છે, મારામારી થાય છે. એની વાત એમને બાબા સાહેબને લખી. એટલે એક મુદ્દો પહેલે એક કે એમની વચ્ચે વેરઝેર છે. બીજી વ્યક્તિ કે એમણે આ સુવર્ણ જે છે એ અપવિત્ર માને છે, એના કારણે ઝઘડા થાય છે. પછી એમણે કહ્યું કે અમે જ્યારે અમારા માતંગ સમાજની અંદર જ્યારે લગ્ન હોય અને જ્યારે વરરાજા એ ઘોડી પર બેસીને જ્યારે પસાર થાય છે ત્યારે મહાર સમાજના લોકો ગાળો બોલે છે એમને. માતંગ સમાજને જો વરરાજા એને ગાળો બોલે છે અને આ વરરાજા અમારા ગામના જે દેવીને ત્યાં દર્શન કરવા અને આરતી ઉતારવા જાય છે ત્યારે આરતીની થાળીમાં મહાર સમાજના લોકો થૂકે છે. એટલે બાબા સાહેબને એમને કહ્યું કે આ થૂકવાના કારણે ત્યાં મારામારી થાય છે, એટલે લોહિયાર મારામારી થાય, મારપીટ થાય છે. એટલે બાબા સાહેબને પત્ર લખીને કહ્યું. અને સામાજિક સુધારા જ્યારે અમે કંઈ ઈચ્છતા હોય, સામાજિક સુધારા, તો બાબા સાહેબને કહ્યું કે હું જ્યારે સામાજિક સુધારા અમે જ્યારે માતંગ સમાજવાળા જ્યારે અમે કરવા માગતા હોય ત્યારે મહાર સમાજવાળા વિરોધ કરે છે, બરાબર, અટકાવે છે, તંગ કરે છે, આવા સુધારા ના કરાય, બરાબર. આવી વાત આ જે દેવીદાસ રાવ છે એ બાબા સાહેબને એમને પત્રમાં લખી છે. આ મહાર સમાજને બાબા સાહેબને કહ્યું કે તમે મહાર સમાજમાંથી આવો છો એટલે તમે મહાર સમાજનું જ કામ કરો છો, બરાબર, માતંગ સમાજનું કામ કરતા નથી. એટલે તમે મહાર સમાજના નેતા છો, માતંગ સમાજના નેતા નથી. તો માતંગ સમાજ બધે તમે પક્ષપાત રાખો છો, એવું એમનું કહેવું હતું. હવે વિચાર કરો, મહાર સમાજ ના વિશે મહાર સમાજના કારણે બાબા સાહેબને કેવું સાંભળવાનું આવ્યું, બરાબર. મહાર સમાજ આપણે બાબા સાહેબને એમને બીજો આગળ એમની ફરિયાદ બીજી કરી કે મહાર સમાજ આપણે ભગવાન તરીકે માને છે, દેવતુલ્ય માને છે. અને દેવતુલ્ય માને છે એટલે તમારા ફોટાની એ લોકો પૂજા કરે છે, આરતી ઉતારે તમારા ફોટાની, અને એવન તમારી આદેશ
તમારા શબ્દને એ લોકો છે ને એ જીવના જોખમે પણ એ તમારા આદેશને પૂરો કરે છે. એવું તમારા મહાર સમાજના લોકો તમારા પ્રત્યેની આટલી બધી આત્મીયતા છે. અને એ આત્મીયતા છે એટલે મને ઘણી વાર વિચાર આવે છે એ મહાર સમાજના પેલા માતંગ સમાજનો જે દેવીદાસ એમ કહે છે કે આ ખોટું છે, આવું હોઈ શકે જ નહીં. આવું ગાણ પણ કઈ તો હોઈ શકે કે કોઈના ફોટાને પૂજા કરવી અને એમના દરેક શબ્દોને એનો જાનના જોખમે પણ પૂર્ણ કરવું. બરાબર, હું તો એનો વિરોધી છું કેમ. અને આ અંધશ્રદ્ધા કહેવાય, આ ભોળ પણ કહેવાય. હું તો આવું તમારા ફોટાની પૂજા કરીશ નહીં અને મારા માતંગ સમાજને પણ કહીશ કે આ બાબા સાહેબ આંબેડકરના ફોટાની પૂજા કરવી નહીં કે એમના બધા આદેશોનું પાલન કરવું નહીં. આ આવ્યો પત્ર બાબા સાહેબને, દેવીદાસ નામના વ્યક્તિએ બાબા સાહેબને કહ્યું. બરાબર, પછી બાબા સાહેબને એમને કહ્યું છે, બાબા સાહેબના ફરિયાદ કઈ કરી કે તમે એમ કહો છો, એમનું પત્રમાં લખ્યું બાબા સાહેબને કે મારા ગયા પછી શું થશે, હું મરી જઈશ તો શું થશે. બરાબર, એવું કે બાબા સાહેબને એવું લખ્યું કે તમે એવું લખ્યું છે કે મારા ગયા પછી શું થશે, તો એની ચિંતા તમે શા માટે કરો છો? તમારા ગયા પછી હું નથી બેઠો, હું કામ કરીશ તમારા માટે, હું છું ને કેમ. આવી વાત એમને બાબા સાહેબને કરી. એમને આવો પત્ર લખ્યો આમાં. બરાબર, અને બાબા સાહેબને આવું લખ્યું તો તમે વિચાર કરો કે કેવી બધી ફરિયાદો બાબા સાહેબની કરી છે. બરાબર, અને કહ્યું કે 15 દિવસમાં તમારા પત્રનો જવાબ મને આપવો પડશે. 15 દિવસમાં પત્રનો જવાબ નહીં આપ્યો તો હું છે ને તમારા તિરસ્કાર, મારો જે 1000 ગણો તિરસ્કાર વધી જશે. આવી વાત આ ભાઈએ બાબા સાહેબને કરી. મહાર સમાજને જેમ છે ને તમે માતંગ સમાજ પ્રત્યે લાગણી ધરાવતા નથી, માતંગ સમાજના કામ કરતા નથી, તમે મહાર સમાજનું જ કામ કરો છો. આવી બધી ફરિયાદ બાબા સાહેબને એમણે કહી. અને આવી ફરિયાદ કરી એટલે વિચાર કરો કે શું થઈ શકે. બાબા સાહેબને આવી કોઈ ફરિયાદ કરે, આટલા બધા ફરિયાદો, તો બાબા સાહેબ પછી એમને જવાબ શું આપશે? તો બાબા સાહેબને જવાબ, દરેક પ્રશ્નનો જવાબ બાબા સાહેબે જવાબ આપ્યો. બરાબર, એમને પહેલાં બાબા સાહેબ એમ કહ્યું કે તમે પરમ પૂજ્ય બાબા સાહેબ લખ્યું છે ને એટલે મને ગમ્યું છે, મને તમારો આભાર માનું છું, આપનો આભાર માનું છું કે આપે આવી વાત કરી છે. પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર આવું લખ્યું છે તો એ મને ગમ્યું છે. આપનામાં જે તમારી મગજમાં જે ઉથલ પાથલ થઈ છે મારા વિશે, મહાર સમાજ વિશે, એમાં એમણે ફરિયાદ એ પણ કરી બાબા સાહેબને કે તમારી સ્વતંત્ર મજદૂર પક્ષ છે, મજૂર પક્ષ, બરાબર, ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, એ પણ મહારો માટે જ કામ કરે છે. એ પણ બાબા સાહેબ તમારા મગજમાં જે બધું ઘમસાણ ચાલે છે મહાર સમાજ માટે, મારા માટે, મારા પક્ષ માટે, એ જાણી મને લાગ્યું છે કે મારે તમને જવાબ આપવો જોઈએ. એટલે હું તમને ચોક્કસ તમને પત્ર લખીશ અને જવાબ હું આપીશ. બરાબર, હું ઘણા લોકોના પત્રના જવાબ આપતો જ નથી. બરાબર, અને એની કાળજી પણ લેતો નથી. એ લોકો બધા જાણે જ છે કે હું તમારા પત્રનો જવાબ શા માટે આપું. મારી પાસે સમય ક્યાં છે? બધા આટલા બધા પત્રો લખતા, બધા પત્રો આપવા, જવાબો આપો. મારી પાસે કેટલું બધું લખવાનું હોય છે, મારા સમાજ માટે કેટલું કામ કરવાનું હોય છે, મારી પાસે સમય નથી. તો તમારા પત્રનો જવાબ કઈ રીતે આપું? છતાં તમારા પત્રનો જવાબ હું આપીશ. કારણ કે તમારા મગજમાં જે ઘમસાણ ચાલે છે એ ઘમસાણનો મારે ઉકેલ લાવવો પડે. તમે એમ કહો છો કે હું મહાર સમાજમાંથી, મારા માતંગ સમાજમાંથી પહેલો ભણેલો શિક્ષા પ્રાપ્ત કરનાર યુવાન છું, તો એ બહુ આનંદની વાત છે. મને ગમ્યું કે તમે આટલું ભણ્યા છો. પછી એમને કહ્યું કે હું ભાવિ નેતા છું, તે પણ સારી વાત છે કે સમાજ માટે કોઈ નેતા હોય તો બરાબર છે. પછી એમને કે માતંગ સમાજ અને મહાર સમાજ વચ્ચે વેર છે, તો આ તો બહુ જૂની વાત છે કે આ સમાજની પેટા જ્ઞાતિઓના ઝઘડા બહુ જગજાહેર છે. મારી જોડે ચાંભાર સમાજના લોકોનું મારી જોડે જે વર્તન છે એ આ બધા લોકો જાણો જ છો. તો આ તો કઈ રીતે સમજી શકે? તમારે પોતે માતંગ સમાજને સમજાવવું પડે કે આ હું મહાર સમાજને, તો કોઈ સમાજના કોઈ બીને હું કહેતો નથી કે તમે ઝઘડો. હું તો બધાની વચ્ચે એકતા લાવવાની કોશિશ કરું છું, અસ્પૃશ્ય સમાજ એક થાય એવી કોશિશ કરું છું. અને તમે આ જાતનું કરો છો તો મને બહુ આનંદ થયો કે તમે એકતાની વાતો કરો છો કે આવું ના થવું જોઈએ. તો હું એનો વિરોધ કરું છું. અને આવું મહાર સમાજના લોકોએ પણ ના કરવું જોઈએ કે ભાઈ એમનો તિરસ્કાર કરવો જોઈએ, ના કરવું જોઈએ.
બાબા સાહેબ કે તમારે એવી વસ્તુ ના થઈ શકે, એવું ના કરવું જોઈએ. પછી બાબા સાહેબે લખ્યું છે તમે કે મારી પર 2 કટાક્ષ કર્યા છે, અને એ કટાક્ષ છે એ કટાક્ષમાં ઈશ્વરની જેમ મારી પૂજા, અને હું વિદ્વાન હું છે ને કે બીજો મારા જો કોઈ વિદ્વાન નથી એવું જે વાત છે એ મારે પર કટાક્ષ કર્યા છે. તો મારી ઈશ્વરની જેમ પૂજા કરવાની વાત છે, એમાં માટે મેં ઘણા સમયથી બધાને કહું છું કે ભાઈ તમે મારી પૂજા ના કરો, બરાબર. વિભૂતિ પૂજા એ તમને તમારી પ્રગતિમાં હર્ડલ ઊભા કરે છે, પ્રગતિને અટકાવે છે. વિભૂતિ પૂજા, મારી પૂજા ના કરો, મારા કાર્યો જુઓ, આચરણમાં મૂકો, મારી પૂજા ના કરો. એને મને બહુ બીજો મોટો વાંધો છે કે મારા ફોટાની પૂજા ના કરો. હું પછી બીજો મારા જો વિદ્વાન કોઈ નથી. તો એ તો હવે તમારા લોકો નક્કી કરવાનું છે કે મારા જો વિદ્વાન છે કે નહીં. અને તમે મારી જગ્યાએ કામ કરવાની વાત કરી છે, તો હું તમને એક દાખલો આપું કે મહાભારતની અંદર દ્રોણાચાર્ય જે ગુરુ છે, અને કૌરવ અને પાંડવોને એમને ધનુર્વિદ્યા શીખવાડી છે. ત્યારે ધનુર્વિદ્યા પૂર્ણ થાય છે ત્યારે દ્રોણાચાર્ય ગુરુદક્ષિણા માગે છે, ને ગુરુદક્ષિણામાં કહે છે કે તમે ગુરુદક્ષિણા શું આપશો? એટલે બધાએ સોંપો પડી જાય છે. કોઈ બધા ગભરાય છે, ગુરુદક્ષિણા શું માગશે, આપણે શું આપી શકીશું? એક તો કોઈ આગળ નથી આવતું. પછી અર્જુન આગળ આવે છે, બરાબર. અર્જુન આગળ આવે છે અને અર્જુન આગળ આવીને કહે છે બોલો શું તમારી ગુરુદક્ષિણા હું આપીશ. એટલે દ્રોણાચાર્ય કહે છે કે રાજા દ્રુપદને હું મારો શિષ્ય બનાવવા માગું છું, એવું મેં પ્રણ લીધું છે, બરાબર. તું આ પ્રણ પૂરું કરજે અને રાજા દ્રુપદને મારો શિષ્ય બનાવજે. તો એવી રીતે તમે મારી જગ્યા, હું વિદ્વાન છું અને મારા મર્યા પછી તમે કે હું એ જગ્યા લઈ શકું એમ છું, તો તમે મને ગુરુદક્ષિણામાં શું આપો છો? બરાબર. એટલે ગુરુદક્ષિણા હું માગું છું, તમે મને આપશો કે નહીં? તો ગુરુદક્ષિણા એ માગું છું કે તમારા જીવનની અંદર બ્રાહ્મણવાદને ખતમ કરવાનો છે. મારું ગુરુદક્ષિણા એ છે કે તમે બ્રાહ્મણવાદને તમારા જીવન દરમિયાન બ્રાહ્મણવાદને ખતમ કરશો, બ્રાહ્મણવાદને નાબૂદ કરશો. જે રીતે રાજા દ્રુપદને શિક્ષક બનાવવા માગે એવી રીતે હું બ્રાહ્મણવાદને નાબૂદ કરવા માટે હું તમને કહું છું. પછી બાબા સાહેબ કહે છે હું નેતા છું, હું સમાજ સેવક નથી, બરાબર. સમાજ સેવક કામ કરવાનું મારું નથી. એટલે તમે જે બધી અપેક્ષા રાખો છો કે આ બધા માર સમાજ, માતંગ સમાજ, ચાંભાર સમાજ, આ બધાની એકતાની વાત, હું નેતા છું. મારા નેતા તરીકે સમાજને રાજકીય રીતે બીજી રીતે મારે કઈ રીતે એમને આગળ વધારવા, એ માટે હું કામ કરું છું. એટલે તમે મને શું કહે સમાજ સેવક માની મારી જોડે બધી અપેક્ષા રાખી શકો નહીં. અને તમે જે રીતે વાત કરી છે કે મને મારા ફોટાને પૂજા કરવાની વાત લખી છે, તો હું તો ના જ પાડું છું, પણ હું તો એ પણ કહું છું કે તમે તમારા માતંગ સંબંધે કહેજો કે બાબા સાહેબના ફોટાની પૂજા ના કરો, બરાબર. હું તો એમ કહું છું કે તમે પણ એવું ના બને એક સમયે કે તમે માતંગ સમાજની કામ કરો છો તો માતંગ સમાજવાળા તમારા ફોટાની પૂજા કરવા ના મળે. એટલે એ તમે જોજો કે તમે હું તો ના પાડું જ છું, તો પણ આ લોકો મારા ફોટાની પૂજા કરે છે. એટલે બાબા સાહેબને એમને જે બધા પ્રશ્નોત્તરી કરી, બાબા સાહેબના એના પત્રમાં જવાબ આપેલા. એટલે બાબા સાહેબનું કહેવું હતું કે ભાઈ આ જે પ્રશ્નો છે એ પ્રશ્ન તમારા મગજમાં કેમ આવે કે તમારા માતંગ સમાજ અને એ સમાજની વચ્ચે આ પ્રશ્નો હતા, એટલા માટે માતંગ સમાજ અને મહાર સમાજ. હવે આ જે પ્રશ્ન છે ને એ જે પત્ર પર આપણે કહી શકીએ છીએ, પત્ર લખીએ કે ગુજરાતમાં પણ આ જાતના પ્રશ્નો છે. કોઈ પણ નેતા બની શકતો નથી. આ બાબા સાહેબ નેતા આટલા બધા ઘરનું કામ કર્યું એટલે આજે આપણે આટલું માનીએ છીએ, પૂજીએ છીએ કે આટલે એમને આપણે માન આપીએ છીએ. પણ ગુજરાતની અંદર કેટલા સારા માણસો આવી ગયા, કેટલા સારા માણસ કામ કરે, પણ સમાજની અંદર પેટાજ્ઞાતિઓને એટલા બધા ઝઘડા હોવાના કારણે પેટાજ્ઞાતિઓના એકબીજા વેરઝેર છે. આ માતંગ સમાજ માર સમાજની વાત નહીં, આપણા ગુજરાતની અંદર પણ પેટાજ્ઞાતિઓના ઝઘડા છે, જેના કારણે સમાજનો વિકાસ થતો નથી અને સમાજની અંદર કોઈ નેતા સ્વીકારી શકતા નથી. બધા પેટાજ્ઞાતિઓના નેતાઓ
કેવી રીતે સ્વીકારી શકાય? કોઈક નેતા તમારે નક્કી કરવો પડે, પછી પેટા જ્ઞાતિઓ વચ્ચે લાવીને જોઈએ અને એ નેતાને તમારે આગળ વધારવો જોઈએ, તો આપણા સમાજનો વિકાસ થઈ શકે. ને એ બાબા સાહેબનું કહેવું છે કે તમારે સંગઠિત નહીં થાવ, તમે એકતા નહીં કરો તો તમને આ બીજા જે પક્ષોવાળા છે તમારા સમાજ એટલે જે અસ્પૃશ્ય સમાજને એમાં ભાગલા પડાવશે અને તમારા વિકાસ અટકાવશે, એવું બાબા સાહેબને કહ્યું હતું. એટલે આવી વાત આ પત્ર જે લખ્યો છે દેવીદાસ રાવે, નામદેવ કાંબળે, એમણે પત્ર લખ્યો છે. એ પત્ર દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ કે માતંગ સમાજને માર સમાજનું હોવું હતું તો ભારતમાં ગુજરાતની અંદર વણકર સમાજનો રોહિત સમાજ એમની વચ્ચે બરાબર, બીજા સમાજનો વાળા છે એમની વચ્ચે પણ જે વેરઝેર છે એ જે એકબીજા પ્રત્યે જે તિરસ્કાર છે એ બધું બંધ થવું જોઈએ. આ જે દેવીદાસ રાવ કહે છે એ વાત આપણા તેમાં લાગુ પડે છે. ગુજરાતની અંદર બહુ મોટા નેતાઓ છે કે જે માણસો બહુ કામ કરવા માગે છે, પેટા જ્ઞાતિના કારણે ઘણા કામ કરી શકતા નથી. બહાર જાહેરની અંદર એમે એકતા બતાવે છે, ખાનગીમાં વિરોધ કરતા હોય છે, જેના કારણે આગળ વધી શકતા નથી. બરાબર, તો આ દેવીદાસ રાવને આપણે એમને બિરદાવીએ, બાબા સાહેબની સામે કટાક્ષ પણ કર્યા છે, પણ છતાં પણ એમનો આશય હતો કે મહાર સમાજ માતંગ સમાજને સાચવે. અને એમણે તો એમ પણ કહ્યું દેવીદાસભાઈ કે તમે મહાર સમાજનું જ કામ કરો છો, મહાર સમાજ તમારી જોડે આવે છે, તમે એમાં એ સમાજ જન્મ્યા છો એટલે તમે એમનું કામ કરો છો. એટલે બાબા સાહેબ કહ્યું કે હું મારી ભાઈ કોણ આવે છે હું કદી જોતો નથી, પણ જે પણ આવે એનું કામ કરું છું. બરાબર, મહાર સમાજવાળા આવે છે એનું કામ કરતો નહીં, માતંગ સમાજવાળા જે છે કે નહીં મહાર સમાજના છે તે એ કદી પૂછતો નથી, હું કોઈને પેટા જ્ઞાતિ પૂછતો નથી. બરાબર, તમને આવું કેવું લાગે છે? તમે પણ આવો મારી જોડે કામ કરવા માટે, અને એવી રીતે ના આવો કે તમે માતંગ સમાજના જોડે આવો, તમે પણ આવો માતંગ સમાજ તરીકે નહીં, મહાર સમાજ તરીકે નહીં, સમાજના અસ્પૃશ્ય સમાજ તરીકે આવો, તમારું કામ મને બતાવો, જે કામ યોગ્ય લાગશે એ હું કરીશ. અને સમાજની અંદર જે પક્ષની અંદર જે માણસો અમે લઈએ છીએ એને પેટા જ્ઞાતિના કારણે લેતા નથી કે ભાઈ મહાર સમાજની અંદર સ્વતંત્ર મજૂર પક્ષની અંદર મહાર સમાજના છે, એમાં માતંગ સમાજવાળા પણ આવી શકે, પણ એમાં કોઈની પેટા જ્ઞાતિ જોઈને લેતા નથી. બરાબર, કોઈની જાતિ જોઈને લેતા નથી, કોઈની ઇન્ટેલિજન્સી બુદ્ધિ પ્રતિભા વધારે છે એટલે લેતા નથી. અમે એ વ્યક્તિ સિલવાન કેટલો છે એ જોઈને લઈએ છીએ. સિલવાન વ્યક્તિ અમારી પાર્ટીમાં જે આવે છે સિલવાન કેટલો છે એ જોઈને અમે લઈએ છીએ. નાલાયક લોકોને લેતા નથી. બાબા સાહેબ શબ્દ લખ્યો છે, નાલાયક લોકોને અમે પક્ષમાં લેતા નથી, પણ અમે કોઈ જાતિ જોતા નથી, એનું એજ્યુકેશન જોતા નથી, એ કઈ પેટા જ્ઞાતિમાંથી જોતા નથી, એ કેટલો સિલવાન છે, કેટલો પાર્ટી પ્રત્યે એની લાગણી નિષ્ઠા છે, એવા લોકોને લે છે, નાલાયક લોકોને લેતા નથી, એવું બાબા સાહેબ કહ્યું. એટલે આ દેવીદાસ રાવ, નામદેવ કાંબળે, આ બાબા સાહેબનું જે ચાંગદેવનું જે પુસ્તક છે બાબા સાહેબ પર, ચાંગદેવ ખેર મોઢેના, એમના વોલ્યુમ નંબર 8માં 136માં પેજ ઉપર, બરાબર, લગભગ 144 લગભગ કેટલાય પાના 144 સુધીનું આ પત્રના જવાબ બાબા સાહેબે આપ્યા છે. એટલે આશા રાખું છું કે તમારી પાસે આ પુસ્તક હોય તો પાના ખોલીને 136 થી 144 સુધી પાના ફરી જોઈ લેજો. એવું સરસ બાબા સાહેબ જવાબ આપ્યા છે, અને બહુ લાંબા જવાબ છે, સંવાદો કર્યા છે બાબા સાહેબે. એટલે તમને ટૂંકા મારે આ વાત કરી હતી કે આપણે અસ્પૃશ્ય સમાજનો વિકાસ કરવો હોય તો પેટા જ્ઞાતિવાદ નાબૂદ કરવો પડશે. પેટા જ્ઞાતિવાદ નાબૂદ કરવો પડશે, અને કોઈ બી પક્ષમાં લઈ ગયા ત્યારે કોઈને પેટા જ્ઞાતિ પૂછવાનું નથી. કામ કરવા માટે અસ્પૃશ્ય સમાજનો વ્યક્તિ છે અને એને કામ છે, બરાબર, તો એ રીતે એનું કામ કરવાનું છે. પછી પક્ષમાં લેતી વખતે જોવાનું નથી કેટલો ભણેલો છે, કેવી પેટા જ્ઞાતિ, એ કેટલો નિષ્ઠાવાન છે, કેટલો શીલવાન છે, કેટલો લાયક છે, એ રીતે પક્ષમાં લેવાનો છે. એટલે આ વાત બાબા સાહેબે આ દેવીદાસ નામદેવ કાંબળે એમણે લખેલા પત્રના જવાબમાં બાબા સાહેબે આવા જવાબ આપેલા. આશા રાખું છું કે મારી વાત તમારા દિલો દિમાગ પહોંચી હશે, અને બીજા બધાને પણ અમારી વાત પહોંચાડજો. અને બીજું કે તમે અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો આ વાત આગળ પહોંચશે. થેન્ક યુ. જય ભીમ, નમો બુદ્ધાય.